હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 24 ફેબ્રુઆરીના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય ઘણા લોકોનો પ્રશ્ન એવો હતો કે ફ્રી અને અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન બંનેમાં ડિફરન્સ શું છે. તો તમને થોડુંક જણાવી દઉં કે જે સિલેબસ હોય છે ફ્રીમાં એ લિમિટેડ સિલેબસ હોય છે, પ્રેક્ટિસ ટેસ્ટ છે એ પણ લિમિટેડ હોય છે, પીડીએફ નોટ્સ લિમિટેડ હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન છે એમાં હોતા નથી ફ્રીમાં. પરંતુ જો તમે અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન લ્યો છો તો તમને બધું કમ્પ્લીટ સિલેબસ મળી જશે, પ્રેક્ટિસ ટેસ્ટ અનલિમિટેડ હશે તમારા માટે, પીડીએફ નોટ્સ અનલિમિટેડ મળશે અને ગુજરાતી લેંગ્વેજમાં જ આ વસ્તુ હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ તમને મળશે. તો ફ્રીમાં અને પ્લસ સબસ્ક્રિપ્શનમાં આટલો ડિફરન્સ હોય છે. બાકી અનએકેડમીએ હાલમાં 22 ફેબ્રુઆરીથી એક નવી બેચ શરૂ કરી છે એન્વાયરમેન્ટ ટેક અને સાયન્સ ટેકનોલોજીના વિષય ઉપર. નિશ્ચય નામની એક બેચ નવી શરૂ કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરીથી આ બેચ શરૂ થશે. પરિવર્તન નામની એક બેચ શરૂ કરવામાં આવી છે. આ પણ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. કોન્સ્ટેબલની પરીક્ષા માટે આ બેચ શરૂ કરવામાં આવેલી છે. આકાંક્ષા નામની એક બેચ શરૂ કરવામાં આવી છે એટીડીઓની એક્ઝામ માટે. તો આ તમામ બેચની અંદર તમે જોડાઈ શકો છો. અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન લેવાનું છે ખાલી તમારે અને તમે આ દરેક બેચની અંદર જોડાઈ શકો છો. દરેક બેચમાં જોડાવા માટે અલગ અલગ પેમેન્ટ કરવાની જરૂર નથી. એક જ વખત તમારે માની લો કે 1 મહિનાનું તમે સબસ્ક્રિપ્શન લીધું તો જેટલી પણ જીપીએસસી અંતર્ગત નવી નવી બેચો ચાલુ થશે એ તમામ બેચની અંદર તમે આમાં જોડાઈ શકશો. ઓકે. અને જે અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન લેવા માટેનું ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે, સ્ટાર 10 કોડનો યુઝ કરીને તમે 10% ડિસ્કાઉન્ટ મેળવો છો. બરાબર. તો આ પ્રાઇસ તમારા માટે વેલિડ રહેશે 28 ફેબ્રુઆરી 2021 સુધી. 1 માર્ચ 2021થી ડિસ્કાઉન્ટ પ્રાઇસ થઈ જશે 5%. તો 28 ફેબ્રુઆરી સુધીમાં જેમને પણ સબસ્ક્રિપ્શન લેવું છે તો એ લોકો માટે 10%નું ડિસ્કાઉન્ટ મળશે. બાકી 1 માર્ચથી જેટલા પણ લોકો સબસ્ક્રિપ્શન લેશે એમના માટે 5%નું ડિસ્કાઉન્ટ વેલિડ રહેશે. એટલે એમના માટે આ પ્રાઇસ વેલિડ ગણવામાં આવશે. તો જીપીએસસીની તમે તૈયારી કરતા હોય તો અનએકેડમી તમારા માટે ખૂબ સારું લર્નિંગ પ્લેટફોર્મ બનશે. એક જ સબ્જેક્ટના વેરિયસ ફેકલ્ટી મળી રહેશે તમને. જોડાવાની પ્રોસેસ સાવ સિમ્પલ છે. પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની અનએકેડમીની એપ. સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર પૂછશે, ત્યારબાદ ગોલ પૂછવામાં આવે. ગોલ પૂછવામાં આવે તો જીપીએસસી અને ઇન્વાઇટ કોડ પૂછે તો ઇન્વાઇટ કોડમાં નાખવાનું સ્ટાર 10. હવે વિડીયો શરૂ કરતા પહેલાં આપણે તમને 5 પ્રશ્ન પૂછીએ છીએ જૂના કરંટ અફેરમાંથી, તો જેથી તમને રિવિઝન થતું રહે. તો આ 5 પ્રશ્નોનો આન્સર તમારે મને આપવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. તો આજના 5 પ્રશ્નો તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે તાજેતરમાં ભારતનો પહેલો થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ એટલે કે વાવાઝોડું અધ્યયન પરીક્ષણ મંચ એ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે. બીજો પ્રશ્ન, તાજેતરમાં સીબીઆઈના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી. ત્રીજો પ્રશ્ન છે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ એનું આયોજન કયા દેશમાં થશે. તાજેતરમાં ભારતના કયા હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી. અને લાસ્ટ ક્વેશ્ચન એવો છે કે હાલમાં કયો દેશ છે યુએનએચઆરસી, આનું પૂરું નામ પણ કહેવાનું છે કોમેન્ટ બોક્સની અંદર. તો યુએનએચઆરસીમાં ફરી વખત જોડાવાની જાહેરાત કયા દેશે કરી છે. તો 5 પ્રશ્નો છે. ફટાફટ આપના આન્સર કોમેન્ટમાં વિડીયોને પોઝ કરીને લખવાના છે. શરૂ કરીએ આજનો 24 ફેબ્રુઆરીનો વિડીયો. એમાં સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ હાલમાં પહેલી વખત રાષ્ટ્રગાન ગાવામાં આવેલું છે. તો હાલમાં કયા રાજ્યની વિધાનસભાની અંદર છે પહેલી વખત રાષ્ટ્રગાન. અત્યાર સુધી છે આ રાજ્યની વિધાનસભામાં એક પણ વખત રાષ્ટ્રગાન છે ગાવામાં આવેલું નહોતું. તો હાલમાં પહેલી વખત આ રાજ્યની વિધાનસભામાં રાષ્ટ્રગાન ગાવામાં આવેલું છે. રાજ્યનું નામ છે નાગાલેન્ડ. આન્સર આવશે ઓપ્શન બી, નાગાલેન્ડ. તો નાગાલેન્ડની વિધાનસભાની અંદર છે સૌપ્રથમ વખત આ રાષ્ટ્રગાન ગાવામાં આવેલું છે. રાષ્ટ્રગાન છે આપણું કયું છે બધાને ખબર જ હોય, જનગણ મન. પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો છે કે આપણું રાષ્ટ્રગાન છે જનગણ મન કોણે લખેલું છે. તો આન્સર આવે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરની જે કાવ્ય સંગ્રહ છે ગીતાંજલિ એમાંથી આ ભારતનું રાષ્ટ્રગાન લેવામાં આવેલું છે. બરાબર.
અને મૂળ છે આ ગીતાંજલિ આ રાષ્ટ્રગાન છે એના 5 પદ છે, એમાંથી રાષ્ટ્રગાન તરીકે છે માત્ર ને માત્ર પ્રથમ પદ લેવામાં આવેલું છે. ગીતાંજલિનો જે આ કાવ્ય સંગ્રહ છે 5 પદનો છે, એમાંથી રાષ્ટ્રગાન તરીકે માત્ર ને માત્ર પ્રથમ પદ લેવામાં આવેલું છે. હવે પ્રશ્ન આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે કે સૌ પ્રથમ વખત રાષ્ટ્રગાન છે કયા અધિવેશનમાં ગવાયું? તો કોલકાતાના અધિવેશનની અંદર ગવાયું. ક્યારે ગવાયું સૌથી પહેલી વખત રાષ્ટ્રગાન? એવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર બહુ રિપીટ થયો છે. સૌથી પહેલી વખત રાષ્ટ્રગાન છે એ 27 ડિસેમ્બર 1991 ગવાયેલું હતું. ઓકે, અને રાષ્ટ્રગાન ગાવાની અવધિ કેટલી હોય છે? 52 સેકન્ડ. અને જો સંક્ષિપ્ત સ્વરૂપમાં ગાવામાં આવે એટલે કે ટૂંકમાં ગાવામાં આવે તો એની અવધિ હોય છે 20 સેકન્ડની. તો પ્રશ્ન એવો પૂછાય, બરાબર, કે સંક્ષિપ્ત સ્વરૂપમાં છે રાષ્ટ્રગાન ગાવામાં આવે તો એની અવધિ કેટલી હોય? 20 સેકન્ડ. અને બાકી નોર્મલી રાષ્ટ્રગાનની અવધિ કેટલી હોય છે? 52 સેકન્ડની. ચલો, પ્રશ્ન એક તમારા માટે, વંદે માતરમ જે ગીત છે આપણું એ રાષ્ટ્રીય ગીત છે, બરાબર. તો આ વંદે માતરમ ગાવા માટેની અવધિ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં તમારે આજે આન્સર આપવાનો છે, બરાબર. બંધારણ રિલેટેડ ક્વેશ્ચન છે, પરીક્ષાની તૈયારી કરતા હોય તો એટલું તો આવડતું હોય. તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? 2021ના જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે એનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? આયોજન કરવામાં આવશે એનું કર્ણાટકમાં. તો આન્સર આવશે આપણો ઓપ્શન એ. તો હાલમાં જ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021ના એનું આયોજન થશે કર્ણાટક રાજ્યમાં, તેવું જાહેર કરવામાં આવેલું છે. ઓકે, તો આ વખતના જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ છે એનું આયોજન થશે કર્ણાટકમાં 2021માં. એની પહેલાં સૌથી પહેલો જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે એનું આયોજન ક્યારે થયેલું હતું? 2020માં સૌથી પહેલો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થયેલું હતું. એનું આયોજન થયેલું હતું ઓડિશા રાજ્યની અંદર. ઓકે, બાકી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ એ સૌથી પહેલા આયોજિત થયેલા હતા 2020માં. એનું આયોજન પણ થયેલું હતું કાશ્મીરના ગુલમર્ગમાં. અને હાલમાં જે 2021ના ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે એનું આયોજન પણ થયેલું છે કાશ્મીરના ગુલમર્ગમાં. તો ખેલો ઇન્ડિયાના જેટલા પણ મહત્વના પોઈન્ટ બને છે બધા અહીંયા કવર કરું છું, કઈ કઈ ઇવેન્ટ ક્યારે ક્યારે યોજાય. એના પછી વાત કરું તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. જો આમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે જ બધું શોર્ટલિસ્ટ કર્યું છે મેં. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે સૌથી પહેલો યોજાયેલો તો 2018માં નવી દિલ્હી ખાતે. એના પછી બીજો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે એનું આયોજન થયેલું હતું મહારાષ્ટ્રના પુણેમાં. અને ત્રીજો લેટેસ્ટ જે રમાઈ ગયો છે એનું આયોજન થયેલું છે આસામના ગુવાહાટીમાં. અને હવે પછી 2021માં એનું આયોજન થશે ત્યારે આપણે ચર્ચા કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે? કયા કેન્દ્ર શાસિત પ્રદેશના? તો કયા કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીએ હાલમાં રાજીનામું આપેલું છે? પુડ્ડુચેરી. તો આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં પુડ્ડુચેરી ખૂબ જ ચર્ચામાં છે. કિરણ બેડી જે ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર હતા એની જગ્યાએ તમિલસાઈ સૌંદરરાજનને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો પદભાર સોંપવામાં આવેલો. પુડ્ડુચેરીના જે હાલમાં વધારાના ગવર્નરનો લેફ્ટનન્ટ ગવર્નરનો પદભાર સોંપવામાં આવેલો તમિલસાઈ સૌંદરરાજન એ બીજા કયા રાજ્યના રાજ્યપાલ છે? તેલંગાણાના. તો એ પણ યાદ રાખશું, બરાબર. ત્યાર પછીની વાત કરું તો હાલમાં આ પુડ્ડુચેરીના જે મુખ્યમંત્રી હતા વી નારાયણ સામી, તો એમને પણ હાલમાં પોતાનું રાજીનામું આપી દીધું છે. ઓકે, હવે ભારતની અંદર વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા? એટલે જો અહીંયા તમને ઓપ્શન એવા આપેલા છે જમ્મુ કાશ્મીર, દિલ્હી, પુડુચેરી અને ચંદીગઢ. ખબર હોય તમને કે ચંદીગઢ છે ત્યાં વિધાનસભા છે જ નહીં, તો ત્યાં આ આન્સર આવે જ નહીં, બરાબર. તો વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ છે 3, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પુડુચેરી. ઓકે, બાકી કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા ભારતમાં કેટલી છે? 8. ઓકે, તો આટલું આપણે યાદ રાખશું આ સ્લાઇડમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ ફિલિપ આઇલેન્ડ ટ્રોફી એનું ટાઇટલ કોણે જીતેલું છે? એકચ્યુઅલમાં આનું આખું નામ કહું તો WTA 250 ફિલિપ આઇલેન્ડ ટ્રોફી. આનું ટાઇટલ કોણે જીતેલું? તો આન્સર આવશે અંકિતા રૈના, ઓપ્શન એ. તો અંકિતા રૈના છે આપણા ગુજરાત રાજ્યના ખેલાડી છે, ગુજરાતના અમદાવાદ રાજ્યના ટેનિસ પ્લેયર છે. અમદાવાદ રાજ્ય નહીં, સોરી, જિલ્લો. તો ગુજરાતના અમદાવાદ જિલ્લાના ટેનિસ પ્લેયર છે અંકિતા રૈના. હાલમાં જ એમણે સૌથી મોટું ડબલ ટાઇટલ જેનું નામ છે WTA 250 ફિલિપ આઇલેન્ડ ટ્રોફી પોતાના નામે કર્યું છે. ડબલ્સની વાત આવી છે, સિંગલ નથી. તો એમની સાથે કોઈ હશે, એમની સાથે તમે જોવો છો આ જે વ્યક્તિ છે રશિયાના છે, એમનું નામ છે કમિલા રાખીમોવા.
તો એમની સાથે મળીને એમણે આ ટાઇટલ જીતેલું છે. તો અંકિતા રૈના અને કમિલા રાકીમોવા બંને મળીને આ ટાઇટલ જીતેલું છે ફિલિપ આઇલેન્ડ ટ્રોફીનું 2021ની. આયોજન કયા દેશમાં થયેલું હતું એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખશું ઓસ્ટ્રેલિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌસૈનિક યુદ્ધ અભ્યાસ પાસેક્સનું આયોજન કરવામાં આવેલું. તો પાસેક્સનું આયોજન યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કરવામાં આવેલું છે ભારતની નૌસેના અને ઇન્ડોનેશિયા વચ્ચે. તો આન્સર આવશે ઓપ્શન સી. તો હાલમાં જ આ પાસેક્સ નામનો યુદ્ધ અભ્યાસ છે ભારત અને ઇન્ડોનેશિયાની નૌસેના વચ્ચે કરવામાં આવેલો છે ફેબ્રુઆરી 2021 દરમિયાન. કઈ જગ્યાએ એનું આયોજન થયેલું છે તો આન્સર યાદ રાખશું. પ્રશ્ન એમ પણ પૂછાય કે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કઈ જગ્યાએ થયું તો યાદ રાખશું અરબ સાગરમાં. ભારતનું કયું જહાજ આમાં ભાગ લેશે? ભારતનું INS તલવાર નામનું જહાજ છે આ યુદ્ધ અભ્યાસની અંદર ભાગ લેશે. ઓકે, હવે પ્રશ્ન તમને કદાચ જો મારા કરંટ અફેર રેગ્યુલર સ્ટડી કરતા હોય તો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે અગાઉ તો સાહેબ તમે ભારત અમેરિકા વચ્ચે પણ પાસેક્સ અભ્યાસ થયો એવું કીધેલું, ભારત જાપાન વચ્ચે પણ પાસેક્સ અભ્યાસ થયો એવું કીધેલું. રિસન્ટલી જે થયેલો જાન્યુઆરીમાં ભારત અને વિયેતનામ વચ્ચે પાસેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું. તો આ જે પાસેક્સ યુદ્ધ અભ્યાસ છે એ કોઈ એવું ફિક્સ નથી કે કોઈ બે દેશો વચ્ચે જ થાય છે. ભારતની નૌસેના વિવિધ દેશો સાથે આ પાસેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યા કરતી હોય છે. તો આમાં કોઈ એક ફિક્સ આન્સર નહીં આવે કે આ જ દેશ સાથે આનું આયોજન થયેલું. જુદા જુદા દેશો સાથે આયોજન થતું રહેતું હોય છે, આપણે બધું યાદ રાખતું રહેવાનું. જેમ કે અમેરિકા સાથે છે જુલાઈ 2020 દરમિયાન આનું આયોજન થયેલું હતું. જાપાન સાથે પણ જુલાઈ 2020 દરમિયાન પાસેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું. રશિયા સાથે નવેમ્બર 2020માં આનું આયોજન થયેલું હતું. અને રિસન્ટલી જાન્યુઆરી 2021માં ભારત અને વિયેતનામ વચ્ચે પાસેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું. તો જે કન્ટ્રી ચર્ચામાં હોય જે તે વખતે આપણે ચર્ચા કરેલી જ હોય છે, તો આપણે બધું યાદ રાખતું રહેવાનું. ઓકે, હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ટોટલ 10 પ્રશ્નો છે આજના ક્વિક ન્યૂઝની અંદર, તો ફટાફટ સ્ટડી કરીએ હવે આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં ભારતના કયા શહેરમાં મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન ખોલવામાં આવેલું છે? તો હાલમાં જ ભારતના દિલ્હીની અંદર છે મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન છે ખોલવામાં આવેલું છે. તાજેતરમાં ભારતે કયા આફ્રિકી દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે હસ્તાક્ષર કરેલા છે? તો સૌથી પહેલો આ આફ્રિકી દેશ છે જેની સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. દેશનું નામ છે મોરેશિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં એક સંશોધન બિલ પસાર કર્યું છે જેના અંતર્ગત છે પતિની સંપત્તિમાં પત્નીઓ છે સમાન હકદાર એમને ગણવામાં આવશે? તો ઉત્તરાખંડ રાજ્યની સરકાર છે હાલમાં જ એમણે આ પ્રકારનું એક બિલ પોતાના રાજ્યની વિધાનસભામાં પસાર કર્યું છે. તો આન્સર આવશે ઉત્તરાખંડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા IIT ખાતેથી કરવામાં આવશે? તો હાલમાં જ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ એનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું IIT ખડગપુર ખાતેથી. તો આન્સર આવશે IIT ખડગપુર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ખજુરાહો નૃત્ય મહોત્સવ 2021ની ઉજવણી 44 વર્ષ બાદ છે મંદિરની અંદર ઉજવવા માટે પરવાનગી આપી. એકચ્યુઅલમાં આ જે ઉત્સવ છે મંદિરની બહાર ઉજવાય છે દર વર્ષે, અને 44 વર્ષ બાદ છે હવે ફરી વખત આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ છે આ ઉત્સવને મંદિરની અંદર ઉજવવા માટે પરવાનગી આપી છે. પ્રશ્ન એવો છે કે આ ખજુરાહો મંદિર છે કયા રાજ્યમાં આવેલું છે? ખજુરાહો મંદિર આવેલું છે મધ્યપ્રદેશમાં. અને યાદ હોય તો ઉત્તરાધ મહોત્સવ 2021નું એનું આયોજન ક્યાં થયેલું હતું? હાલમાં જ ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર ખાતે. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ઓકે, કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણામાં. તો એ પણ ખબર હોવી જોઈએ. તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરીટાઈમ શિખર સંમેલનનું 3 માર્ચ 2021ના રોજ કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે? તો મેરીટાઈમ શિખર સંમેલન 2021નું એનું આયોજન થશે 3 માર્ચે, ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. સંસ્કરણ કેટલામું છે એવું પૂછવામાં આવ્યું છે. સંસ્કરણ છે આ વખતે બીજું. તો બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તાજેતરમાં કયા મરાઠી લેખકને વિંદા કરંદીકર લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે? તો હાલમાં જ રંગનાથ પઠારેને છે વિંદા કરંદીકર
લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં મધ્યપ્રદેશમાં ઉજવવામાં આવેલ માંડુ ફેસ્ટિવલ એનો મુખ્ય વિષય શું હતો? તો માંડુ ફેસ્ટિવલ મધ્યપ્રદેશમાં ઉજવાયેલો, એ તો બધાને ખબર છે, આપણે અગાઉ સ્ટડી કરી ગયા. એનો વિષય શું રાખવામાં આવેલો? વિષય રાખવામાં આવેલો એનો ખોજને મેં ખોજાવો. ખોજને મેં ખોજાવો. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા આઈઆઈટીથી 1000 કરોડ રૂપિયાના ખર્ચે એક ડિસ્કવરી કેમ્પસ બનાવવાની આધારશિલા રાખવામાં આવી છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઈઆઈટી મદ્રાસ ખાતેથી 1000 કરોડના ખર્ચે એક ડિસ્કવરી કેમ્પસ બનાવવા માટેની આધારશિલા રાખી છે. આન્સર આવશે આઈઆઈટી મદ્રાસ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી મહારાજા સુલેહદેવ સ્મારક માટેની આધારશિલા રાખી છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાજા સુલેહદેવ સ્મારક માટેની આધારશિલા રાખી છે ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. તો વિડીયો પૂરો થાય છે. ફટાફટ આજના 5 પ્રશ્નોના આન્સર જોઈએ. પ્રશ્ન પહેલો એવો હતો કે થંડરસ્ટોર્મ રિસર્ચ બેડ એટલે કે વાવાઝોડું અધ્યયન પરીક્ષણ મંચ એને કયા રાજ્યમાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી? ઓડિશા રાજ્યમાં. સીબીઆઈના કાર્યકારી અધ્યક્ષ તરીકે પ્રવીણ સિન્હાની નિયુક્તિ કરવામાં આવી છે. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું આયોજન થયેલું આપણા ભારતમાં. કયા હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી? આ તો ન આવડે એવું બને જ નહીં, આપણી ગુજરાત હાઈકોર્ટ. અને યુએનએચઆરસીમાં ફરી વખત કોણ જોડાશે? યુએસએ, અમેરિકા. ઓકે, બાકી આનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ હ્યુમન રિસોર્સ કાઉન્સિલ. તો એ પણ આપણે યાદ રાખશું. બાકી જતાં પહેલાં નાનકડી અનાઉન્સમેન્ટ. જાન્યુઆરી 2020થી લઈને જૂન 2020 સુધીના કરંટ અફેર આપણે કરંટ અફેરની ઈ બુક ભાગ 1માં કવર કરેલા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 59 રૂપિયાની કિંમત છે. ઓર્ડર કરી શકો છો. અને જુલાઈથી ડિસેમ્બર સુધીના કરંટ અફેર ભાગ 2માં કવર કરેલા છે. આની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જરૂરિયાત હોય તો ઓર્ડર કરી શકો છો. માત્ર ને માત્ર 59 રૂપીસ પ્રાઇસ છે. 6 મહિનાના કરંટ અફેર કવર થઈ જશે અને 500થી વધુ પેજ છે. બાકી મંથલી ઈ મેગેઝિન મેં જે તમને પ્રોમિસ આપેલું હતું એ પ્રમાણે મંથલી ઈ મેગેઝિનનો પહેલો ભાગ લોન્ચ થઈ ગયો છે જાન્યુઆરી મહિનાનો. તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણી વેબસાઇટમાં પણ મળી જશે. સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટબાર લખશો એટલે તમને વેબસાઇટમાં પણ મળી જશે. માત્ર 20 રૂપિયા પ્રાઇસ છે એની અને ઓર્ડર કરી શકો છો. ટોટલ 160થી વધુ પાના છે એમાં. બાકી જો તમારે બધું ફ્રીમાં જોતું હોય તો સ્ટાર એજ્યુકેશનનું પીડીએફ સબસ્ક્રિપ્શન છે એને સબસ્ક્રાઇબ કરી લો. 300 રૂપિયા પ્રાઇસ છે માત્ર. તો 300 રૂપિયાની કિંમત તમે આપશો તો તમને ડિસેમ્બર 2021 સુધી છે. ડિસેમ્બર 2021 સુધી તમામ પીડીએફ આપણી જે પીડીએફ તો નહીં પરંતુ આપણી જેટલી પણ ઈ મેગેઝિન લોન્ચ થશે વીકલી, મંથલી અને 6 મહિનાવાળી એ બધી ફ્રીમાં મળશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.